ચાર ચકલીની કથા ભાગ 1 અધિક જ્યેષ્ઠ માસ દરમિયાન એક સુંદર અને હરિયાળું જંગલ હતું. તે જંગલમાં અનેક પ્રકારના પક્ષીઓ, પ્રાણીઓ અને વૃક્ષો વસતા હતા. જંગલના મધ્યભાગમાં એક પવિત્ર સરોવર હતું, જ્યાં ઋષિ મુનિઓ સ્નાન કરીને ભગવાન પુરુષોત્તમનું સ્મરણ કરતા હતા. તે જ સરોવરના કિનારે એક વિશાળ પીપળાનું વૃક્ષ હતું. તે વૃક્ષ પર ચાર નાની ચકલીઓ રહેતી હતી. ચારેય ચકલીઓ બહેનો હતી. તેમના નામ હતા સુમતી, સુશીલા, સુભાષિણી અને સુલોચના. ચારેય ચકલીઓ સ્વભાવમાં એકબીજાથી અલગ હતી. સુમતી ખૂબ ધાર્મિક હતી. સુશીલા દયાળુ અને સેવાભાવી હતી. સુભાષિણી મધુર વાણી બોલતી હતી, જ્યારે સુલોચના થોડી ચંચળ અને અભિમાની હતી. એક દિવસ અધિક માસ શરૂ થયો. જંગલમાં આવેલા એક મહાન ઋષિ પોતાના શિષ્યોને પુરુષોત્તમ માસનું મહાત્મ્ય સમજાવી રહ્યા હતા. ઋષિ કહેતા હતા, હે શિષ્યો, પુરુષોત્તમ માસ સર્વ મહિનાઓમાં શ્રેષ્ઠ છે. આ માસમાં કરેલું સ્નાન, દાન, જપ, તપ અને વ્રત અનેકગણું ફળ આપે છે. જે કોઈ ભક્તિપૂર્વક ભગવાન પુરુષોત્તમનું સ્મરણ કરે છે, તેના જીવનના બધા પાપો નષ્ટ થાય છે. ચારેય ચકલીઓ વૃક્ષ પર બેઠી આ ઉપદેશ સાંભળી રહી હતી. સુમતીએ કહ્યું, બહેનો, આપણે પણ આ પવિત્ર માસમાં ભગવાનની ભક્તિ કરવી જોઈએ. સુશીલાએ તરત જ સમર્થન આપ્યું, હા, ભલે આપણે નાની ચકલીઓ હોઈએ, પરંતુ ભક્તિ તો કોઈ પણ કરી શકે. સુભાષિણી બોલી, ભગવાન માટે પ્રેમ હોય તો યોનિ કે શરીર મહત્વનું નથી. પરંતુ સુલોચના હસી પડી, અરે, આપણે પક્ષીઓ છીએ, આપણાથી શું વ્રત થશે, શું ભગવાન આપનું સાંભળશે? એ સાંભળીને સુમતીએ કહ્યું, ભગવાન તો ભાવના જુએ છે. નાનું જીવ પણ સાચી ભક્તિ કરે તો ભગવાન પ્રસન્ન થાય છે. એ દરમિયાન ઋષિએ શિષ્યોને એક મહત્વની વાત કહી. આ માસમાં જે પ્રાણી કે પક્ષી પણ ભગવાનનું નામ સ્મરણ કરે છે, તેને વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. આ શબ્દો સાંભળીને ત્રણેય ચકલીઓના હૃદયમાં ભક્તિ જાગી. તેમણે નક્કી કર્યું કે આખા પુરુષોત્તમ માસ દરમિયાન દરરોજ સૂર્યોદય પહેલાં ઉઠીને સરોવર પાસે જઈ ભગવાનનું નામસ્મરણ કરશે. બીજા દિવસે વહેલી સવારે ત્રણેય ચકલીઓ સરોવર પાસે પહોંચી. તેમણે જળનું દર્શન કર્યું અને પીપળાના વૃક્ષ પર બેસીને શ્રી પુરુષોત્તમાય નમઃ મંત્રનો જપ શરૂ કર્યો. સુલોચના હજુ પણ ઊંઘતી રહી. આમ દિવસો પસાર થવા લાગ્યા. દરરોજ ત્રણેય ચકલીઓ નિયમપૂર્વક ભગવાનનું સ્મરણ કરતી. જંગલના બીજા પક્ષીઓ પણ તેમની ભક્તિ જોઈને આશ્ચર્ય પામતા. એક દિવસ ભારે વરસાદ આવ્યો. આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા. વીજળીના કડાકા સાથે તોફાન શરૂ થયું. સુલોચનાએ કહ્યું, આજે તો કોઈ બહાર જઈ શકે નહીં. પણ સુમતી બોલી, વ્રતમાં મુશ્કેલીઓ આવે તો પણ નિયમ છોડવો નહીં. ત્રણેય ચકલીઓ વરસાદમાં ભીંજાતી સરોવર સુધી પહોંચી ગઈ અને ભગવાનનું સ્મરણ કર્યું. તેમની અડગ ભક્તિ જોઈને દેવતાઓ પણ પ્રસન્ન થયા. પરંતુ કોઈને ખબર નહોતી કે થોડા દિવસોમાં ચારેય ચકલીઓના જીવનમાં એક મોટી પરીક્ષા આવવાની હતી. જય શ્રી પુરુષોત્તમ ભગવાન. પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથા અધ્યાય 19 ચાર ચકલીની કથા ભાગ 2 સુમતી, સુશીલા અને સુભાષિણી નિયમિત રીતે ભગવાન પુરુષોત્તમનું સ્મરણ કરતી હતી, જ્યારે સુલોચના હજુ પણ ભક્તિમાં સંપૂર્ણ મન લગાવી શકતી નહોતી. તેમ છતાં, બહેનોના પ્રેમને કારણે તે તેમની સાથે રહેતી હતી. પુરુષોત્તમ માસના મધ્ય દિવસો ચાલી રહ્યા હતા. જંગલમાં સર્વત્ર પવિત્રતા અને આનંદનો માહોલ હતો. ઋષિ મુનિઓના આશ્રમોમાંથી ભજન અને મંત્રોના સ્વર સંભળાતા હતા. એક દિવસ સવારે ચારેય ચકલીઓ દાણા શોધવા માટે જંગલના બીજા ભાગમાં ગઈ. ત્યાં એક ખેડૂતના ખેતરમાં ઘણા અનાજના દાણા પડ્યા હતા. સુલોચના ખુશ થઈને બોલી, આજે તો ખૂબ સારું ભોજન મળશે. ચારેય ચકલીઓ દાણા ચણવા લાગી. પરંતુ તેમને ખબર નહોતી કે નજીકમાં એક શિકારી જાળ પાથરીને બેઠો હતો. અચાનક ચારેય ચકલીઓ જાળમાં ફસાઈ ગઈ. બચાવો, બચાવો! સુલોચના ગભરાઈને ચીસો પાડવા લાગી. સુશીલાની આંખોમાં આંસુ આવી ગયા. સુભાષિણી બોલી, હવે શું થશે? પરંતુ સુમતી શાંત રહી. તેણે કહ્યું, ભય ન કરો, ભગવાન પુરુષોત્તમ પર વિશ્વાસ રાખો. સુલોચના બોલી, અહીં મૃત્યુ સામે ઊભું છે અને તું ભક્તિની વાત કરે છે. સુમતીએ જવાબ આપ્યો, જ્યારે બધા માર્ગ બંધ થઈ જાય ત્યારે ભગવાનનો માર્ગ ખુલ્લો રહે છે. એટલામાં શિકારી તેમની તરફ આગળ વધવા લાગ્યો. ચારેય ચકલીઓએ ભગવાન પુરુષોત્તમનું સ્મરણ શરૂ કર્યું. હે પુરુષોત્તમ પ્રભુ, અમારી રક્ષા કરો. સુમતીના હૃદયમાંથી નીકળેલી પ્રાર્થના અત્યંત નિષ્ઠાભરી હતી. એ જ સમયે અચાનક આકાશમાં જોરદાર પવન ફૂંકાવા લાગ્યો. ધૂળની ડમરીઓ ઉડવા લાગી. શિકારીની આંખોમાં ધૂળ પડી ગઈ. તે થોડીવાર
માટે કંઈ જોઈ શક્યો નહીં. સુમતીએ તરત કહ્યું, બહેનો, એકસાથે પાંખો ફફડાવો. ચારેય ચકલીઓએ સંપૂર્ણ શક્તિથી પાંખો ફફડાવી. જાળ જમીન પરથી ઊંચી ઉડી ગઈ. શિકારી આશ્ચર્યચકિત થઈ ગયો. થોડે દૂર જઈને જાળ એક કાંટાળા ઝાડ પર અટકી ગઈ અને તેના તાંતણા તૂટી ગયા. ચારેય ચકલીઓ મુક્ત થઈ ગઈ. તેમણે તરત જ ભગવાનનો આભાર માન્યો. સુલોચના આ બધું જોઈને ચકિત થઈ ગઈ. તે બોલી, આ તો ખરેખર ભગવાનની કૃપા હતી. નહીં તો આપણે આજે બચી શક્યા નહોત. સુમતી સ્મિત કરીને બોલી, ભક્તિ ક્યારેય વ્યર્થ જતી નથી. તે દિવસ પછી સુલોચનાના મનમાં મોટું પરિવર્તન આવ્યું. હવે તે પણ વહેલી સવારે ઉઠીને ભગવાનનું નામ લેવા લાગી. એક દિવસ ચારેય ચકલીઓ ફરીથી સરોવર કિનારે બેઠી હતી. ત્યારે એક વૃદ્ધ સાધુ ત્યાં આવ્યા. સાધુએ ચકલીઓને જોઈને કહ્યું, હે પવિત્ર જીવાત્માઓ, તમારું કલ્યાણ થાઓ. ચકલીઓએ નમન કર્યું. સાધુ ધ્યાનમાં બેસી ગયા. થોડા સમય પછી તેમણે દિવ્ય દૃષ્ટિથી ચારેય ચકલીઓનું પૂર્વજન્મ જોયું. સાધુ બોલ્યા, તમે સામાન્ય ચકલીઓ નથી. પૂર્વજન્મમાં તમે 4 સગી બહેનો હતી. ચારેય ચકલીઓ આશ્ચર્યમાં પડી ગઈ. મહારાજ, અમારું પૂર્વજન્મ શું હતું? સાધુએ કહ્યું, પૂર્વજન્મમાં તમે એક ધનવાન વેપારીની પુત્રીઓ હતી. તમે ધર્મપ્રિય હતી, પરંતુ જીવનના અંતમાં અભિમાન આવી ગયો હતો. તેથી તમારે પક્ષી યોનિમાં જન્મ લેવો પડ્યો. ચારેય ચકલીઓ દુઃખી થઈ ગઈ. સાધુ આગળ બોલ્યા, પરંતુ આ પુરુષોત્તમ માસમાં કરેલી તમારી ભક્તિથી તમારું પાપ ક્ષીણ થઈ રહ્યું છે. ભગવાન તમારી ઉપર પ્રસન્ન છે. આ સાંભળીને ચકલીઓના હૃદયમાં આનંદ છવાઈ ગયો. સુલોચનાની આંખોમાં આંસુ આવી ગયા. મહારાજ, મેં તો શરૂઆતમાં ભક્તિનો ઉપહાસ કર્યો હતો. શું ભગવાન મને માફ કરશે? સાધુ બોલ્યા, પુરુષોત્તમ ભગવાન દયાના સાગર છે. સાચા હૃદયથી કરેલો પસ્તાવો હજારો પાપોનો નાશ કરે છે. આ શબ્દો સાંભળીને સુલોચનાએ મનથી ભગવાનની શરણાગતિ સ્વીકારી. તે દિવસથી ચારેય ચકલીઓ વધુ ઉત્સાહથી ભક્તિ કરવા લાગી. પરંતુ તેમની સૌથી મોટી પરીક્ષા હજુ બાકી હતી. પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથા, અધ્યાય 19. 4 ચકલીની કથા, ભાગ 3, અંતિમ ભાગ. સાધુના મુખેથી પૂર્વજન્મની વાત સાંભળ્યા પછી ચારેય ચકલીઓના હૃદયમાં વૈરાગ્ય અને ભક્તિ વધુ પ્રબળ બની ગઈ. હવે તેમનો એક જ સંકલ્પ હતો, ભગવાન પુરુષોત્તમની કૃપા પ્રાપ્ત કરવી. પુરુષોત્તમ માસના અંતિમ દિવસો નજીક આવી રહ્યા હતા. ચારેય ચકલીઓ દરરોજ સરોવરના કિનારે જઈ ભગવાનનું નામસ્મરણ કરતી, ભજન સાંભળતી અને પીપળાના વૃક્ષ પર બેસીને આખો દિવસ ભગવાનનું ધ્યાન કરતી. એક દિવસ સાધુ ફરી સરોવર કિનારે આવ્યા. ચકલીઓએ વિનમ્રતાથી પ્રણામ કર્યા. સાધુ બોલ્યા, હે પુણ્યશાળી ચકલીઓ, આજે હું તમને તમારા પૂર્વજન્મનું સંપૂર્ણ રહસ્ય જણાવું છું. ચારેય ચકલીઓ આતુરતાથી સાંભળવા લાગી. સાધુએ કહ્યું, પૂર્વજન્મમાં તમે ચારેય બહેનો એક પવિત્ર નગરમાં રહેતા ધનવાન વૈષ્ણવ વેપારીની પુત્રીઓ હતી. તમારા નામ હતા સુમંગલા, સુશીલા, સુભાષિણી અને સુલોચના. તમે બાળપણથી જ ધાર્મિક અને સેવાભાવી હતી. ગરીબોને દાન આપતી, સંતોની સેવા કરતી અને ભગવાન વિષ્ણુની ભક્તિ કરતી. પરંતુ યુવાનીમાં ધન, સૌંદર્ય અને વૈભવનો અભિમાન આવી ગયો. એક વખત એક વૃદ્ધ સંત તમારા ઘરે ભિક્ષા માંગવા આવ્યા. 3 બહેનોએ તેમનો સત્કાર કર્યો, પરંતુ ચોથી બહેન સુલોચનાએ તેમનું અપમાન કર્યું. સંતે ક્રોધ નહીં કર્યો, પરંતુ દુઃખી હૃદયે કહ્યું, અભિમાન જીવને અધોગતિ તરફ લઈ જાય છે. જો સમયસર સુધારો નહીં થાય તો પક્ષી યોનિ પ્રાપ્ત થશે. પછી જીવનના અંતે તમને પક્ષી યોનિ મળી. પરંતુ પૂર્વજન્મના સદકર્મોના કારણે પુરુષોત્તમ માસમાં ભક્તિ કરવાનો અવસર મળ્યો. આ વાત સાંભળીને ચારેય ચકલીઓની આંખોમાં આંસુ આવી ગયા. સુલોચના રડી પડી, મહારાજ, મારા અભિમાનને કારણે મારી બહેનોને પણ આ યોનિમાં આવવું પડ્યું. સાધુએ કહ્યું, પસ્તાવો જ શુદ્ધિનો માર્ગ છે. તું હવે હૃદયથી ભગવાનની શરણમાં આવી ગઈ છે. તેથી તારો દોષ ક્ષીણ થઈ ગયો છે. ચારેય ચકલીઓએ ભગવાનના ચરણોમાં મન સમર્પિત કરી દીધું. પુરુષોત્તમ માસની પૂર્ણિમાનો પવિત્ર દિવસ આવ્યો. સવારથી જ સમગ્ર જંગલમાં દિવ્ય શાંતિ હતી. સરોવરનું જળ સોનાની જેમ ચમકી રહ્યું હતું. ચારેય ચકલીઓ પીપળાના વૃક્ષ પર બેસીને ભગવાનનું નામસ્મરણ કરી રહી હતી. અચાનક સમગ્ર આકાશ દિવ્ય પ્રકાશથી ઝગમગી ઉઠ્યું. સુગંધિત પવન વહેવા લાગ્યો. દેવદુંદુભીના નાદ સંભળાવા લાગ્યા. ચારેય ચકલીઓ આશ્ચર્યથી આકાશ તરફ જોવા લાગી. ત્યારે તેમને એક દિવ્ય વિમાન દેખાયું. તે વિમાનમાંથી તેજસ્વી વિષ્ણુદૂતો પ્રગટ થયા. તેમના હાથમાં શંખ, ચક્ર અને ગદા હતી. તેમના મુખ પર અદ્ભુત તેજ ઝળી રહ્યું હતું. વિષ્ણુદૂતોએ કહ્યું, હે પુણ્યશાળી જીવાત્માઓ,
ભગવાન પુરુષોત્તમ તમારાથી અત્યંત પ્રસન્ન થયા છે. ચકલીઓ આનંદથી ધ્રુજી ઉઠી, શું ખરેખર ભગવાન અમારી ઉપર પ્રસન્ન થયા છે? વિષ્ણુદૂતોએ કહ્યું, હા, તમે પક્ષી યોનિમાં રહીને પણ જે નિષ્ઠાથી પુરુષોત્તમ માસનું મહાત્મ્ય સ્વીકાર્યું, ભગવાનનું સ્મરણ કર્યું અને કઠિન પરીક્ષાઓમાં પણ ભક્તિ છોડી નહીં, તેનાથી તમારા તમામ પાપો નષ્ટ થઈ ગયા છે. એટલામાં આકાશમાં વધુ તેજ પ્રગટ થયું, ચારેય તરફ દિવ્ય પ્રકાશ છવાઈ ગયો. તે પ્રકાશમાંથી સ્વયં ભગવાન પુરુષોત્તમ પ્રગટ થયા. તેમનું શ્યામ સુંદર સ્વરૂપ, પીતાંબર, વૈજયંતી માળા અને 4 ભુજાઓનું દર્શન કરીને ચારેય ચકલીઓ ભાવવિભોર થઈ ગઈ. તેઓ વૃક્ષ પરથી નીચે ઉતરી ભગવાનને પ્રણામ કરવા લાગી. ભગવાને કરુણાભરી વાણીમાં કહ્યું, હે મારી પ્રિય ભક્તો, હું ભાવનો ભૂખ્યો છું. યોની, જાતિ, ધન કે બળ મને પ્રિય નથી. જે ભક્ત સાચા હૃદયથી મારું સ્મરણ કરે છે, હું તેની પાસે તરત પહોંચી જાઉં છું. ચારેય ચકલીઓની આંખોમાંથી પ્રેમના આંસુ વહેવા લાગ્યા. ભગવાને આગળ કહ્યું, સુમતી, તારી અડગ શ્રદ્ધાથી તારી બહેનોનો ઉદ્ધાર થયો. સુશીલા, તારી દયાથી મને પ્રસન્નતા થઈ. સુભાષિણી, તારી મધુર વાણીથી અનેક જીવોમાં ભક્તિ જાગી. સુલોચના, તારા પસ્તાવા અને પરિવર્તને તને મારી વિશેષ કૃપાની અધિકારી બનાવી. ત્યારબાદ ભગવાને પોતાના કમળ સમાન હાથે આશીર્વાદ આપ્યો. ક્ષણમાત્રમાં ચારેય ચકલીઓના શરીરમાંથી દિવ્ય તેજ નીકળવા લાગ્યું. તેમનું પક્ષી સ્વરૂપ દૂર થઈ ગયું. તેઓ દિવ્ય અને તેજસ્વી સ્વરૂપ ધારણ કરીને દેવકન્યાઓ જેવી દેખાવા લાગી. વિષ્ણુદૂતોએ તેમને દિવ્ય વિમાનમાં બેસાડ્યા. આકાશમાંથી પુષ્પવર્ષા થવા લાગી. જંગલના બધા પક્ષીઓ અને પ્રાણીઓ આ અદ્ભુત દૃશ્ય જોઈ આનંદિત થઈ ગયા. વિમાન ધીમે ધીમે વૈકુંઠ તરફ આગળ વધવા લાગ્યું. ચારેય બહેનોએ ભગવાનને પ્રણામ કરીને કહ્યું, હે પ્રભુ, અમારું જીવન ધન્ય થઈ ગયું. ભગવાન સ્મિત કરીને બોલ્યા, જે ભક્ત પુરુષોત્તમ માસમાં આ કથા શ્રદ્ધાપૂર્વક સાંભળશે અથવા સંભળાશે, તેના જીવનના દુઃખો દૂર થશે, પાપોનો નાશ થશે અને અંતે તેને મારા ધામની પ્રાપ્તિ થશે. આ રીતે 4 ચકલીઓએ ભગવાન પુરુષોત્તમની કૃપાથી પક્ષી યોનિમાંથી મુક્તિ મેળવી અને વૈકુંઠધામ પ્રાપ્ત કર્યું. ફળશ્રુતિ, જે ભક્ત પુરુષોત્તમ માસમાં 4 ચકલીની કથા શ્રદ્ધાપૂર્વક સાંભળે, વાંચે અથવા અન્યને સંભળાવે, તેના પાપોનો નાશ થાય છે, અભિમાન દૂર થાય છે, ભક્તિમાં વૃદ્ધિ થાય છે, જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે, ભગવાન પુરુષોત્તમની વિશેષ કૃપા મળે છે, અંતે વૈકુંઠધામની પ્રાપ્તિ થાય છે. ઇતિ શ્રી પુરુષોત્તમ માસ મહાત્મ્ય 4 ચકલીની કથા સમાપ્ત. જય શ્રી પુરુષોત્તમ ભગવાન પુરુષોત્તમ માસની જય.